નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં ફરીને આપણી સાથે ગિરીશભાઈ જોડાયા છે. ગિરીશભાઈને ટૂંકી મુદતે જ અમે છે ને હંમેશા જોડાવા માટે વિનંતી કરીએ છીએ અને એ સીધું ને સટ એમને ફાવે છે બોલવાનું પણ, અને અભ્યાસી માણસ છે. એ આડી અવડી વાતો કરતા નથી, સીધી ને સટ વાત કરે છે. અને આજે જ્યારે 8 મે છે, આજે સર્વપક્ષી બેઠક એ રાજનાથસિંહ આપણા સંરક્ષણ મંત્રી એમની અધ્યક્ષતામાં મળી અને વિપક્ષના નેતાઓ, રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ એવા રાહુલ ગાંધી સહિતના નેતાઓ, એ તમામ વિપક્ષો એ બેઠકમાં હાજર રહ્યા. અમિત શાહ, આપણા ગૃહમંત્રી અને બીજા મંત્રીઓ પણ હાજર રહ્યા. પણ માનનીય વડાપ્રધાન એ કોણ જાણે એમની બેઠકો જે યોજા કરે છે, એમની પાર્ટીની બેઠકો યોજા કરે છે અને એ બીજી બેઠકો પણ યોજે છે. એ બહુ જ વ્યસ્ત લાગે છે. પણ એ છે ને જ્યારે પહેલગામ આતંકી હુમલો થાય છે એના બીજા દિવસે બિહારમાં જઈને એ ચૂંટણી સભા પણ સંબોધે છે. અને આજે તો સવિશેષ ગિરીશભાઈ આપણે જે વાત કરવાની છે એ છે કે લશ્કરી દળોએ જે મિશન પૂરું કર્યું છે, ઓપરેશન સિંદૂર, હવે આ ઓપરેશન સિંદૂરનો રાજકીય લાભ ખાટવા માટે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીના પોસ્ટરો લગાવ્યા છે. અથવા તો એમ કહી શકે કે પાર્ટી કરે છે, બીજા કરે છે. એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં પોસ્ટરો લગાવ્યા છે. મને લાગે છે કે આ લશ્કરી દળોનો જે સફળતાનું કામ હોય એના રાજકીય લાભ ખાટવાની વાત કેટલી યોગ્ય છે. કારણ કે પુલવામા જ્યારે થયું ત્યારે પુલવામા એ એમની સરકારની નિષ્ફળતા હતી. પહેલગામ આતંકી હુમલો થયો એમની સરકારની નિષ્ફળતા હતી. પરંતુ આ બધાને ભૂલાવી દઈને આફતને અવસરમાં ફેરવી નાખવાની જે એમને ગુજરાતમાંથી પ્રેરણા મળેલી છે, એ પ્રેરણા આ વખતે પણ ચાલુ છે. કારણ કે મોદીનો કરિશ્મા 240 સુધી વિલાઈ ગયો. એટલે હવે છે ને એ ચૂંટણી લક્ષી જ બધા કામો કરી રહ્યા છે એવું આપણને બહુ સ્પષ્ટપણે આજે જણાય છે. મને લાગે છે લશ્કરી દળોનો ઉપયોગ એ રાજકીય બાબતો માટે ન જ થવો જોઈએ. ને આપણા લશ્કરી દળો તો એ અપોલિટિકલ છે. કોઈ રાજકીય પક્ષ આ હોય સત્તામાં કે બીજો હોય, એ ક્યારેય રાજકારણમાં, અનલાઇક ચાઇના એન્ડ પાકિસ્તાન અથવા તો બર્મા, એ છે ને ક્યારેય રાજકીય બાબતોમાં દખલ દેતા નથી. પરંતુ માનનીય વડાપ્રધાન એમનો લાભ ખાટવાની કોશિશ કરે છે. ગિરીશભાઈને માટે મેં અનેક સવાલો આ બધી પાર્શ્વભૂમિ મૂકીને જે એમને કહેવા માટે મેં પ્રેર્યા છે. ગિરીશભાઈ, આપ આના સંદર્ભમાં આપનો સ્પષ્ટ મત અમને જણાવો એવી મારી અપેક્ષા છે. કારણ કે આપણા દર્શકો એ સાચી વાત જાણવા માંગે છે. ઓપરેશન સિંદૂર થયું, લશ્કરી દળોએ સફળતા મેળવી, પહેલગામના 26 જે મહિલાઓના સિંદૂર ત્યાં આગળ ભૂસાયા એનો બદલો લીધો. પરંતુ સાથે સાથે પાકિસ્તાન સાથે જે એર સ્ટ્રાઇક કરી એના પછી પાકિસ્તાને આપણા 15 જેટલા નાગરિકોને પૂંછમાં એ છે ને મોતને ઘાટ ઉતાર્યા છે. એટલે કે 26 નો બદલો લીધો એટલું એ 26 તો મર્યા, એ શહીદ થયા, પણ સાથે સાથે 15 બીજા પણ આપણે શહીદ કર્યા. અને કોણ જાણે કેમ કેટલા શહીદ થશે. પણ એનો રાજકીય લાભ ખાટવાની જે આ વૃત્તિ છે એના વિશે આપ શું કહેશો? એ ઓવર ટુ યુ સર. ધન્યવાદ ડોક્ટર સાહેબ. એક ચીજ તમે જુઓ કે સાહેબની એક નીતિ બહુ ચોખ્ખી છે કે નામ લેજે મારું ને નાક કપાવજે તારું. એટલે આવા બધા પ્રસંગોમાં તો ઈ છટકાવી જ જાય છે. ઈ આપણે એમનું રિટર્ન જોયું છે, ગુજરાતમાં જોયું છે. હવે આની અંદર બે ભાગમાં આપણે વાત કરી શકીએ. એક તો તમે જુઓ કે જે સોશિયલ મીડિયા અને અમુક ફોરેન મીડિયા જેમને ઇન્ટરેસ્ટ હતો, એ લોકોએ રાફેલ 5 તોડી પાડ્યા એવા તરત જ એક મિસઇન્ફોર્મેશન ચાલુ કરી. હવે યુદ્ધ ક્યાં ઇન્ટરનેશનલ થઈ ગયું કે ફ્રાન્સને એવું થયું કે આ મેસેજને દબાવવામાં આવે, કારણ કે નહીં તો રાફેલના સેલ ઉપર ભયંકર અસર પડે.
સામે ચાઇનાએ જે F-17 આપ્યા હતા એણે એમ કીધું કે અમે ઈ ફગાવી પાડ્યો, એટલે ચાઇનાને પણ ટેન્શનમાં આવ્યું કે ભાઈ મારું પ્લેન જો ફગાવતા હોય, કારણ કે એ લોકોએ 4.5 અને 5 જનરેશનના લેટેસ્ટ પ્લેનો છે અને કેટલા બધા સેફ છે ઈ પુગવડ કર્યું. હવે ઈ પડ્યા પછી અમુક જૂના એરફોર્સના જે ઓફિસરો હતા કે જે વિંગ કમાન્ડર્સ ને હતા રિટાયર્ડ આપણા મિત્રો, એમને વાત કરી, એમણે બહુ ચોખ્ખો મુદ્દો આપ્યો કે કોઈ રીતે પણ રાફેલ પડે એમ નથી. એનું કારણ એક છે કે એનું જે સ્ટેલ્થ જે એનું છે એ રડારમાં પકડાતું નથી. એટલે ઈ કે ભાઈ પાકિસ્તાની રડાર એને પકડી અને ફગાવ્યો, ઈ એક મુદ્દો ખોટો છે. પછી રાફેલની અંદર એક એડિશનલ ઈ છે કે તમે દુશ્મનના રડાર પોતાના પેરીફેરીમાં જામ કરી શકો છો. નંબર 2 કે એનામાં જે હેમર મિસાઇલ લાગેલા હતા, હેમર મિસાઇલ સ્પેસિફિક જગ્યા ઉપર જઈ અને એટેક કરે છે, ને ઈ આપણે પાકિસ્તાનના જ વિડીયોમાં જોયા કે ભાઈ બિલ્ડિંગની અંદર પર્ટિક્યુલર જઈને જેમ હમાસ ને ઇઝરાયલ હમાસમાં એટેક કરે છે ઈ ટાઈપના છે. તો હેમર મિસાઇલ છોડવા માટે 70 કિલોમીટર દૂરથી રાફેલ હવામાંથી જ છોડી શકે છે. તો તમે મને કહો કે સિયાલકોટ, મકરજા અને મુરીદ કે ઈ 3 જગ્યા કેમ્પમાં તમે એટેક કર્યા, એનો ડિસ્ટન્સ આપણી એલઓસી થી સિયાલકોટનો છે 38 કિલોમીટર, મુરીદકાનો છે 32 કિલોમીટર. તો રાફેલને પાકિસ્તાન એરિયામાં જવાની જરૂર જ ક્યાં પડી? તો એલઓસી પાસે ઉભીને જ ફાયર કરી શકતો. એટલે ટેકનિકલી ખોટું હતું જે પાકિસ્તાને તરત જ એક નરેટિવ ચલાવડાવ્યું કે ભાઈ બહુ નુકસાન થયું ને અમારે મરી ગયા ને આ લોકો અંદર આવ્યા ને અમે રાફેલ ફગાવી દીધા. એટલે પબ્લિકની જાણકારી માટે કે રાફેલને એ લોકોના 10 કેમ્પ તોડવા માટે પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરવાની જરૂર જ નહોતી. એ ટેકનિકલ રીઝન છે. એટલે નંબર 1 કે ભાઈ આ ખોટી જે પ્રોપોગન્ડા ચાલી રહ્યું હતું એનું આપણે સ્પષ્ટીકરણ આપીએ કે ટેકનિકલી ઈ શક્ય નથી. બીજી વાત છે કે તમે પાકિસ્તાનની સાઈડ જુઓ તો ત્યાં અત્યારે મસૂદ અઝહરની જે ફેમિલીને અંતિમ સંસ્કાર ચાલતો હતો ત્યાં પોતે હાજર હતો, એના સાથે પાકનો પ્રેસિડેન્ટ હાજર હતો, આર્મીના ઓફિસરો હાજર હતા અને એ વિડીયો વાયરલ કરી રહ્યા છે ઈ મેસેજ દેવા માટે કે અમે આ લોકો ભેગા જ છીએ. તો આપણા કોઈ પણ પ્રધાનમંત્રી કે આટલા બધા જે જવાનો શહીદ થયા કે કોઈ એપિસોડ એમાં પ્રેસ કોન્ફરન્સ ઉપર આવીને કહી શું કામ નથી શકતા? તમારે જેમ એ લોકો ખુલાસા આપે છે એમ તાબડતોબ આજે આપણે એને સસ્પેન્સ શું કામ રાખીને બેઠા છીએ કે આપણા રાફેલ ફગાવી દીધા? આપણા જો રાફેલ તમે ફગાવ્યા તો ઇન્ડિયન બોર્ડર્સમાં તો તમે ફગાવી નતા શકવાના. ઇન્ડિયન બોર્ડર્સમાં જો પડ્યા હોત તો અત્યાર સુધી ઘણા બધા વિડીયો વાયરલ થઈ જાત. પંજાબમાં એક કેસ બન્યો છે, પણ એ કયો પ્લેન હતો અને કેવી રીતે પાયલટની ભૂલથી પડ્યું છે કે વિડીયો પછી એના કોઈ ક્લેરિફિકેશન આપ્યું? તો તમે સસ્પેન્સ શું કામ રાખો છો? તમે કહી દો આ તો યુદ્ધ છે. અને આપે જેમ કીધું કે હમણાં જ એક પ્રોગ્રામમાં જલીલ રાઠોડ જે છે સિનિયર રિપોર્ટર જમ્મુમાં, એ ત્યાંના જ એરિયાના છે પૂંચના, એમણે ચોખ્ખું કીધું કે કોન્સ્ટન્ટ ફાયરિંગ ચાલુ છે, 15 મરી ગયા છે, 57 લોકો ઘાયલ છે, એમાંથી 44 પાછા સિરિયસ છે. એટલે આ જે બધા બલિદાનો દેવાઈ રહ્યા છે સિવિલના, એના માટે આપણે શું કહેવું છે, એની શું સફાઈ આપવી છે, આપણે એનો શું એક્શન લેશું? કમસે કમ પોલિટિકલ સ્ટેટમેન્ટ તો કરે. એની બદલીમાં આ લોકોએ એનો આપદામાંથી અવસર કાઢી અને અત્યારે બિહાર ઇલેક્શનનો જે કોન્સન્ટ્રેશન છે કે મહારાષ્ટ્રમાં ઇન્કલ્કેટ કરવાના છે મ્યુનિસિપાલિટી ઇલેક્શન, ત્યાં તમારા પોસ્ટર લગાડી દેવામાં આવે. એટલે આ શું સૂચવે છે? એટલે આપણે ખરેખર તો ડિફેન્સને અલગ રાખવું જોઈએ. એનો એક કેસ તમે જુઓ તો 1999માં કારગિલની અંદર જે શહીદોના પોસ્ટર હતા એ વપરાણા હતા, ત્યારે જનરલ વેદ મલિકે વાજપેયીજીને ફોન કરીને કીધું હતું કે મહેરબાની કરીને ડિફેન્સને પોલિટિક્સથી બહાર રાખો, ડોન્ટ યુઝ ધીસ ફોટોઝ. તો હવે તો તમારે કોઈ આર્મીમાં બી એવા નથી રહ્યા કે તમને કહી શકે, કારણ કે પ્રોટોકોલ જ નથી. આર્મી કોઈ એક પોલિટિકલ પાર્ટી નથી હોતી, આખા હિન્દુસ્તાનની હોય છે. તો એનો તમે દુરુપયોગ કરતા હો તમે, અને એના પછી તો કેટલા બધા ફોટા વાયરલ થયા. આપણે પુલવામામાં જોયું કે ભાઈ મેં કોઈ દી વોટ માંગ્યા નથી, પછી વિડીયો આવ્યા કે સાહેબ એમ કીધું કે ફર્સ્ટ ટાઈમ વોટરો છું, આના આ ફોટા શહીદો માટે મને વોટ આપશે. એટલે બોલવું, ભૂલી જવું, ખોટું બોલવું, એટલે બધું આ બધું કોમ્પ્લિકેશન્સ જે થઈ રહ્યું છે પોલિટિકલ, એને નેશનલ લેવલ માટે સારું નથી. એટલે આપણે અત્યારે તમારામાં એટલું જ કરવાનું હતું કે એક પબ્લિક રિલેશન ઓફિસર જઈને દેખાડી દે કે અમારા 35 રાફેલ ઉભા છે, તમારે ક્યાં ખોટું સ્ટેટમેન્ટ કરવાનું છે. પણ તમે એની ઉપર સફાઈ શું કામ નથી આપતા? તમે નાની નાની વાતમાં ટ્વિટર કરો, નાનો કોઈ સ્પીકર કઈ બોલ્યો તો તમે એના માટે તરત ટ્વીટ કરો, તો ક્યાં છે? અને તમે દરેક સભાઓની અંદર ચાઇના કે પાકિસ્તાનનું નામ લેતા પણ શું કામ ગયા છો? આજે ધડાલેથી તમે બોલો, તમારી પાછળ તમે એમ કહેજો 140 કરોડ, અત્યારે તો ઓપોઝિશન ને બધા એકદમ ફૂલ સ્પીડમાં તમારા ભેગા ઉભા છે. તો તમને શેની નામો છે? તમે શેનાથી બીઓ છો? અને ટ્રમ્પ જેવો છે, તમે કહેતા હતા કે મારો સારો મિત્ર, એનો પહેલો સ્ટેટમેન્ટ દીધું કે ઇટ્સ ફુલિશનેસ. તો એને શું આપણને સપોર્ટ કર્યો?
અને હજી પણ આપણા મીડિયાઓને જે સોપારી આપવામાં આવી છે કે ભાઈ પાકિસ્તાન નુકસાન કરશે, પાકિસ્તાન આપણો દુશ્મન છે, પાકિસ્તાનનો મોટો કન્ઝ્યુમર પાકિસ્તાન બી છે. તમે ઇઝરાયલની દોસ્તીમાં તમે જે ઇઝરાયલને હથિયાર આપ્યા છે, હમાસમાં વપરાણા એના પ્રૂફ થયા, એનો વિરોધ થયો તો એના પર તમે સફાઈ નથી આપતા. એટલે અમે કરીએ ઈ સાચું, બીજા કરે ઈ ખોટું. આ નીતિ જે છે એ લાંબી પોલિટિક્સમાં ચાલે નહીં, હું એવું માનું છું. જી આપે બહુ સરસ વાત કરી, કારણ કે ગઈકાલે નેશનલ એસેમ્બલીમાં, પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરે બધા જ વિપક્ષોને અને ખાસ કરીને ઇમરાન ખાન જે જેલમાં હોય છતાં એમની પાર્ટીનો પણ સહયોગ માગીને એમણે છે ને આપણે બધા એક છીએ, પાકિસ્તાન એક છે, એની વાત કરી. 3 રાફેલ તોડી નાખ્યાની, 1 મિગ તોડી નાખ્યાની, એ બધી વાતો એમણે ચલાવી. પણ પાકિસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર આ રીતે કહે છે. પાકિસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર દેશને પણ સંબોધે છે. એણે છે ને બહુ જ લાંબુ સંબોધન રાતે કર્યું, લગભગ 10 વાગ્યાથી. એ લગભગ 58 મિનિટ કે એટલું લાંબુ સંબોધન કર્યું. મને લાગે છે કે એણે ઇન્ટરનેશનલ સ્કાય ન્યૂઝ ઉપર ભલે એ છે ને ઉર્દુમાં બોલતા હતા અને એ તરત જ એનું સાથે સાથે અંગ્રેજી ચાલ્યા કરતું હતું. એટલે કે દુનિયાને એ મેસેજ આપે છે. જેમ સાહેબ છે ને એ બિહારની ચૂંટણી સભામાં જઈને એમણે છે ને હિન્દીમાં તો કહ્યું પહેલગામ કા બદલા લેંગે, અને એના વિશે જે આક્રમક રીતે એમણે કહ્યું એમની સ્ટાઇલમાં, અને પછી અંગ્રેજીમાં પણ પાછા બોલ્યા. એમને તો આમ તો ટેલિપ્રોમ્પ્ટર જોઈએ છે, પણ એ અંગ્રેજીમાં પણ એમણે વાત કરી. એટલે ટૂંકમાં પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર જો બોલી શકે છે, જો એ જવાબ આપી શકે છે, તો આપણા પ્રાઇમ મિનિસ્ટર મોઢું સંતાડતા હોય એવું કેમ કરે છે? મને લાગે છે કે એ, જેમ કે ધારો કે આ સર્વપક્ષી બેઠક થઈ, મને લાગે છે આખો દેશ એમની સાથે હતો અને એમને જે કંઈ કરવું હોય એ કોંગ્રેસ સહિતના બધાએ એમ કહ્યું કે અમે તમારી સાથે છીએ. અને છતાં મને લાગે છે એમના સોશિયલ મીડિયા, એમની પાર્ટીના સોશિયલ મીડિયાએ તો કોંગ્રેસને, આરજેડીને, એસપીને, આ બધા ઇન્ડિયા ગઠબંધનના જે ઘટક પક્ષો છે એ લોકોને કન્ડેમ કરવા માટે અથવા તો એમને એન્ટી હિન્દુ બતાવવા માટેની કોશિશ કરી છે. અને આમે પહેલગામમાં ખરેખર કેટલા મર્યા, કેટલા શહીદ થયા, કારણ કે 26નો આંકડો આવ્યો. ત્યાંના 2 મુસ્લિમો એ કે ભારતીય નાગરિકો નહોતા જે એમને બચાવવા માટેની કોશિશ કરતા હતા, એ લોકો મર્યા, એમનો ઉલ્લેખ થતો નથી. અને બીજું, આપે બહુ સરસ રીતે વાત કરી કે હજુ કાશ્મીરમાં તો શેલિંગ થઈ રહ્યું છે. એટલે આ જે ચાલી રહ્યું છે, અને માનનીય વડાપ્રધાન એ સર્વપક્ષી બેઠકમાંથી કેમ ભાગે છે, મને આ સમજાતું નથી. આપને જો સમજાતું હોય તો આપ દર્શકોને સાથે શેર કરી શકો. હું ઈ જ કહું છું, એમને કોઈનો સામનો કરવો નથી અને એમને આવું જ્યારે હોય છે, આ એક સૌથી એક ડરપોક માણસના ચિહ્ન હોય છે. જ્યારે પણ મોટો ઝઘડો થાય ત્યારે કોઈ ભાઈને કે મોટા ભાઈને આગળ કરવાની નીતિ એમની છે. આજે એમને ખબર છે કે ઓપોઝિશનમાં કોઈ કે ઊંધો સવાલ પૂછ્યો તો ઈ વાયરલ થઈ જશે અને મારી નામોસી થશે. અત્યારે ઈ એમના પાસે શું સાચું શું ખોટું છે એ એમને ખબર જ છે. એની અંદર કોઈ એવો સવાલ આવી જાય અને કોઈ પૂછે અને ડિફેન્સના માણસો ત્યાં હાજર હોય તો ખરાબ લાગે એનાથી. કારણ કે જે માણસ ખોટો હોય એ સચ્ચાઈથી ભાગતો હોય, કારણ કે એને ખબર છે કે સચ્ચાઈનો સામનો નહીં થઈ શકે. અને હકીકત ઈ છે, આજે તમે જવાબ કેમ નથી આપતા? તમે સાચું છે એના પણ જવાબ આપવા તૈયાર નથી. આજે તમારા રાફેલ નથી તૂટ્યા તો તમે કહો કે નથી તૂટ્યા. એકાદો પડી ગયો, પાયલટ ફોલ્ટથી પડી ગયો, ઠીક છે. આજે ફ્રાન્સનો તમારી ઉપર દબાણ છે કે ભાઈ આને બંધ કરો મેસેજને, કારણ કે અમારી બજાર આખી ખતમ થઈ જાય છે. એટલે તમે એના ઈ પ્રેશરની અંદર તમે જવાબ દેવા નથી માંગતા. ઉપરથી ચાઇના કહેતો હશે કે ભાઈ મારો પ્લેન પડી ગયો, ખોટી જાહેરાત કરતા નહીં તો પછી હું પણ ત્યાં બેઠો છું. ચાઇનાએ પોતાની પોઝિશન બહુ ક્લિયર કરી હતી કે એના $1 ટ્રિલિયન ત્યાં પૈસા ચાઇના અને આપણે પાકિસ્તાન અને ઈરાનમાં લાગેલા છે. ચાઇનાના પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી કાબુલ સુધી એની રેલવે લાઇન પડેલી છે, જેમાં ઈ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનો એક ભાગ છે, આખા વર્લ્ડનો જે ડેવલપ કરી રહ્યો છે. ઈરાનનો જે પોર્ટ છે ચાબાર, જે આપણી પાસે હતો, આપણે એમાં કંઈ કર્યું નહીં વર્ષો સુધી, એટલે ચાઇના ઈ લઈને ડેવલપ કર્યું. અત્યારે તો એને ત્યાં પાઇપલાઇન પણ નાખી ઈરાનથી, એટલે એને હવે દરિયા માર્ગની ગરજ નથી. એટલે એ પોતાની સિક્યુરિટી કરી રહ્યો છે. હવે એને પોતાની પ્રાઇવેટ આર્મી ત્યાં મોકલી દીધી, એટલે એનું પ્રોટેક્શન તો કરશે. હવે તમને પાકિસ્તાનની અંદર જો ઈ કાશ્મીરની અંદર આટલા ખુલ્લા
ખુલ્લા મનથી એ લોકો જાહેરાત કરી શકે છે કે અમે આતંકવાદીઓ ભેગા છીએ. તો તમારા ઉપર ઇલ્ઝામ લાગી રહ્યું છે કે તમે બલુચિસ્તાનને મદદ કરો, તમે ખુલીને મદદ કરો, તમને કોણ રોકે છે? આજે તાઇવાન ઉપર ચાઇના દાદાગીરી કરે છે, બધા વાતો કરે છે, કોઈ કઈ કરી નથી શકતું. આખી દુનિયાની અંદર આ ચાલે છે. આફ્રિકાએ મોટો અભિયાન ચલાવ્યો છે, બધાને બહાર કાઢી મૂક્યા, પોર્ચુગીઝ ને ફ્રેન્ચ ને બધા કીધું બહાર નીકળો, અમારો માલ અમે જ વેચશું, અને બહુ મોટો અભિયાન એક ચાલુ થઈ ગયો છે. એ 140 કરોડની ત્યાં બજાર છે આપણા ઇન્ડિયાની બરોબરની. એના ઉપર રશિયા ઘૂસી ગયું, ત્યાં ચાઇના ઘૂસી ગયું, એ લોકો એમને ધંધા શીખડાવ્યા, અને અલ્ટિમેટલી અમેરિકા અને ફ્રાન્સની ને એ લોકોએ આખી જીવાદોરી કાપી નાખી કે અહીંયાથી હવે સોનું એ નહીં જાય, રેર અર્થ મટીરિયલ બી નહીં જાય, તમારું કાંઈ બી નહીં જાય, અમે વેચશું અને અમારા ભાવે વેચશું. એટલે ત્યાં એક મોટો ડિસ્ટર્બન્સ ઉભી. તો જો આટલા નાના નાના કન્ટ્રી, બુર્કિના ફાસો, ચીલી, નાઇજીર જેવા કન્ટ્રીઓ જો આટલી મોટી સત્તાઓની સામે બોલી શકતા હોય, તો આપણી એવી કઈ મજબૂરી છે? આજે એશિયામાં ખાલી એ લોકો માને છે કે ચાઇના અને એશિયા ઇન્ડિયા ભેગા થઈ જાય તો 34% વસ્તી આપણી પાસે છે, 34% માર્કેટ આપણી પાસે છે, તો આપણે કોનાથી ગભરાવાની જરૂર છે? ગિરીશભાઈ, મને લાગે છે ચાઇનાનો પ્રભાવ પણ આફ્રિકાના દેશોમાં ઘણો બધો વધ્યો છે, અને ઘણી વખતે તો એવું પણ કહેવાય છે કે આફ્રિકાના દેશોમાં આપણે ભારતે પણ એક્ઝિબિશન કરવાના હોય તો એ ચાઇનાએ બાંધેલા એક્ઝિબિશન હોલમાં કરવા પડે છે. આફ્રિકાના દેશોમાં જીબુટીમાં તો એનું છે ને ડિફેન્સ થાણું છે, જે રીતે એને છે ને શ્રીલંકામાં બંદર પોતાનું છે ને એ ઊભું કરી દીધું. આપે કહ્યું ચાબારની વાત પણ આપે કરી, એ પણ બહુ જ આપણા માટે તો શરમજનક છે ખરા અર્થમાં કહીએ તો. બીજું કે ચાઇના માટે એ શોર્ટકટ છે, પાકિસ્તાન એના માટે અનિવાર્ય છે એને પડખે રહેવું, એ કારણ કે આપણા પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાંથી જ ચાઇના છે ને એ સીપેક જ નહીં પણ બીજા રસ્તાઓ પણ ત્યાં કરે છે, બીજા એને બાંધકામો કર્યા છે, એને ઘણા બધા ઉદ્યોગો સ્થાપ્યા છે. એટલે ચાઇના માટે તો પાકિસ્તાન મને લાગે છે કે અનિવાર્ય છે, અને એ એટલા માટે જ અંતે તો ચાઇના પાકિસ્તાનની પડખે રહેવાનું, કારણ કે ભારતનું મિત્ર તો એ થવાનું નથી, પરંતુ ઘણી વખત એવું કહે છે કે આપણો એની સાથેનો વેપાર જે છે એને કારણે ચાઇના આપણી સાથે સારા સંબંધો રાખે. પણ મને લાગે છે એમાં આપણે બેલેન્સ ઓફ પેમેન્ટમાં આપણે નુકસાનીમાં જ છીએ. જે ટ્રમ્પ અત્યારે છે ને જે ખેલ કરી રહ્યા છે, આપણે ચાઇનાને કહેવું જોઈએ કે ભાઈ તમે અમારો ઇમ્પોર્ટ કેમ નથી કરતા આટલું. એટલે મને લાગે છે આ સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીએ છીએ ચાઇનાની, તો મોસ્કો શું કરશે? કારણ કે રશિયા આપણું જૂનું મિત્ર રહ્યું છે, અને હવે છે ને ચીન અને રશિયા એ બંને સાથે છે, અને આજે તો શી જિનપિંગ અને ભાઈ ત્યાં પુટિન એ છે ને ગળે મળી રહ્યા છે. તમે બેઝિકલી જુઓ ને તો અમેરિકા કે યુરોપની એક થિયરી આજથી 200 વર્ષ પહેલા જ રહી કે તમને પડોશીથી બીવડાવે, પોતાના હથિયાર વેચે, તમારાથી પૈસા લે, અને પૈસા તમને IMF અપાવે, અને IMF તમારી ઉપર જબરદસ્તી કરે કે તમે આ સબસિડી બંધ કરો, આટલું એક્સપોર્ટ તમે બંધ કરો. એટલે એ લોકો કોલોનીઓ ફાઇનાન્શિયલ તો બનાવીને બધાની બેઠા હતા, પણ ઈ ગણતરીમાં 40 વર્ષ પહેલા આ લોકોએ રશિયા અને ચાઇના ઈ જોઈ લીધું કે ભાઈ અમને દુશ્મનમાં કઈ મળતું નથી, એટલે એ લોકોએ બ્રિક્સનો આઈડિયા ઉભો કર્યો. અમેરિકા એના પડોશીઓને દબાવતો હતો, ત્યાંથી સૌથી પહેલો પ્રપોઝલ જે બ્રિક્સનો આવ્યો એ બ્રાઝિલથી આવ્યું. બ્રાઝિલે કીધું કે ભાઈ આ દાદાગીરી કરતો હોય ને અમને જો કમાવા ન દેતો હોય, ઈ ધીરે ધીરે પસરી અને અહીંયા આવ્યું. તમે જો સર્ચ કરો તો બુર્કિના ફાસોમાં 3 વર્ષ પહેલા એક યંગ 37 વર્ષનો એક આર્મી કેપ્ટન આવે છે, જેનું નામ છે ઇબ્રાહિમ તોરે. ઇબ્રાહિમ તોરે આવી કરી અને પહેલું 24 કલાકમાં એને ફ્રાન્સની આર્મી અને ગોલ્ડ જે ઈ 3જા નંબરનો ગોલ્ડના ડિપોઝિટ છે એની પાસે, એને બહાર કાઢી મૂક્યા, એના જજોને કાઢી મૂક્યા, એમના ઓફિસરોને કાઢી મૂક્યા, અને એક કરપ્ટ ઓફિસરોની સામે મોહિમ ચલાવી, એ લોકોને જેલમાં નાખ્યા, એમના જે પૈસા કોન્ફેસિકેટ કર્યા, જે આપણે સાહેબ કહેતા હતા કે હું કરપ્ટના પૈસા બાટીને ગરીબમાં દઈ, એને કરીને બતાડ્યું છે. ત્યાં એને સ્કૂલો બનાવી, એને ફ્રી હાઉસીસ બનાવ્યા છે. તમે બુર્કિના ફાસોનું અત્યારે પોઝિશન જુઓ તો ઇટ ઇઝ એક્સિલન્ટ. અને આફ્રિકામાં એક આખી લહેર ચલાવી. નામીબિયામાં 1 વર્ષ પહેલા લેડી પહેલી જે પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર આવી છે, એને પણ અમેરિકાને કહી દીધું કે જેટલા વાર મારા માણસો વિઝા માટે લાઈનમાં ઉભા રહેશે એટલી વાર તમારા પણ ઉભા રહેશે. નાઉ નો અમેરિકન્સ વિલ એન્ટર નામીબિયા વિધાઉટ પ્રોપર વિઝા. આફ્રિકાની અંદર એક બહુ મોટી લહેર આવી, અને જે તમારી આવક હતી, આ લોકો યુરેનિયમ,
અને જે રેર મટીરિયલ કોપર નહીં કાઢતા હતા બુર્કિના ફાસોમાંથી, એમાં 5% જ આપતા હતા કન્ટ્રીને. બાકી બધું એ લોકો રો ગોલ્ડ લઈ જઈ ત્યાં મિન્ટમાં બનાવી અને એ લોકો અત્યારે લાખ રૂપિયાનો પર કમાતા હતા. આ બધું એને બંધ કર્યું. પણ એટલું જ નથી, આ લોકો કેટલા બધા ખતરનાક છે કે 2 વર્ષની ટાઈમમાં 18 વાર એના પર મારી નાખવાના એટેમ્પ્ટ થયા છે. પણ લકીલી તમે જુઓ, કારણ કે એના સંબંધો રશિયા સાથે સારા હતા. હમણાંનો જ એપિસોડ છે કે 1.5 મહિના પહેલા ઇબ્રાહિમ તોરેને કોઈક અનનોન માણસ ફોન કરે છે કે ઇબ્રાહિમ લીવ ધ ઓફિસ વિધિન 20 મિનિટ્સ. ઈ છોડે છે ને એની ઓફિસની અંદર બોમ્બ ફાટે છે. ઈ એને સપોર્ટ કોનો હતો? KGB નો. એટલે KGB ના સ્પાય આપ્યા અને ખુલ્લું થયું. તો પુતિન ભાઈબંધી નિભાવે છે એ આપણે જાણીએ છીએ. આઝાદીની પહેલા આપણે જોયું કે રશિયા હેઝ ઓલવેઝ બીન અ ગુડ ફ્રેન્ડ. તો એણે એવી રીતે મદદ કરી છે. અને એના અત્યારે જાહેરમાં કહી દીધું કે મારા 1700 કમાન્ડો આવે છે ઇબ્રાહિમ તોરેને પ્રોટેક્ટ કરવા, અને લેટ મી સી કે હુ ઇઝ ડેમેજિંગ યુ. અને એના પછી એ લોકો 4ના એક જે કન્ટ્રીઓ ભેગા થયા છે એ બધા પોતાની કોમન કરન્સી લોન્ચ કરી. આ લોકોએ ફ્રેન્ચ બધી ઇકોનોમી બંધ કરી નાખી. અને એના માટે એના પૈસા ફ્રાન્સે ફસાવી રાખ્યા. તો એને કીધું કાંઈ વાંધો નહીં, હું મારો ગોલ્ડ જ પ્લેજ કરું છું અને બેંકથી પૈસા લઈ લઉં છું. એને આખો આફ્રિકાની અંદર એક મોટું મુહિમ ચલાવી દીધું છે. એટલે ઈ જ જો આટલા કન્ટ્રીઝ આટલા બધા થઈ, આપણી પાસે શું રિસોર્સિસ નથી. એક જ દાખલો દઉં કે 1965માં દુર્ભાગ્યથી કોણે માર્યા? લાલ બહાદુર શાસ્ત્રીને, અને 6 મહિના પછી ડોક્ટર હોમી ભાભાને આપણે જાણીએ છીએ. કારણ કે હોમી ભાભા પહેલા વ્યક્તિ હતા જેમણે કીધું હતું કે હું થોરિયમથી યુરેનિયમ રીચ કરી અને હું એટમિક પાવર સ્ટેશન બનાવીશ. પણ ઈ બોલતા બોલી ગયા કે મને એટમિક બોમ્બ બનાવવાથી કોઈ નહીં રોકી શકે, અને હિન્દુસ્તાનની અંદર હું સસ્તામાં સસ્તી લાઈટ 10 વર્ષની અંદર દઈ દઈશ, કારણ કે હું એટમિક પાવર સ્ટેશન થોરિયમમાંથી બનાવીશ. અને સદભાગ્ય સૌથી વધારે થોરિયમ ઇન્ડિયામાં જ મળે છે, કેરલામાં છે, કર્ણાટકમાં છે. તો એમણે આખી એક સિસ્ટમ ડેવલપ કરી હતી. એમના માટે જ એમનો પ્લેન ક્રેશ થાય છે. અને ટોકિંગ ટુ ક્રો એક બુક એના અમેરિકન એક રાઇટર લખ્યું છે. ક્રો જે હતો જાસૂસ, જેણે હોમી ભાભાના પ્લેનમાં બોમ્બ લગાડ્યો હતો, એને પોતાને કમિટ કર્યું છે કે CIA ના કહેવાથી એને કમિટ મારી નાખ્યો. CIA આપણા ઘણા બધા સાયન્ટિસ્ટોને મોતને ઘાટ ઉતાર્યા છે. જી, એટલે આપણે અત્યારે હજી પણ આપણે જો નથી સમજી શકતા, આજે અમેરિકા કોઈનો ભાઈબંધ નથી. અને તમને લેટેસ્ટ ડેવલપમેન્ટ કહી દઉં કે અત્યારે રશિયાની 2 ફાઇટર શિપો 3 દિવસ પહેલા ટર્કીએ શિપ મોકલી છે પાકિસ્તાની વોટર્સની અંદર. તો તરત જ અત્યારે 2 શિપો રશિયાની એની બેક આવીને, આ 1971 નું રેપ્લિકા છે. 1971માં જયારે બાંગ્લાદેશની વોરમાં ઇન્દિરા ગાંધીએ વાત કરી તો અમેરિકાએ ના પાડી અને એણે પોતાનો 7મો બેડો ત્યાં મોકલ્યો હતો. એનો બેડો મોકલ્યાના 12 કલાકની અંદર રશિયાની 2 સબમરીનો આવીને ત્યાં ઉભી રહી ગઈ. અને ઈ વટે ઇન્દિરા ગાંધી કીધું હતું કે તમે હાલ્યા જાઓ, કારણ કે એ લોકો ફાયર કરશે તો મારો કોઈ ગુનો નથી. અને 7મો બેડો ત્યાંથી પાછો વયો ગયો. તો હિસ્ટ્રી છે. તો તમને જયારે આટલા મિત્રો સપોર્ટ કરી રહ્યા છે, આજે ચાઇનાએ તમારી ઇકોનોમી તોડી નથી, તમને ડેવલપ કરવાનો મોકો આપ્યો, પણ તમે ભાઈબંધી ન નિભાવી. અમેરિકન સેન્કશન્સ લાગ્યા પછી જે કંપનીઓ તમારી મોટામાં મોટી ટેસ્લા હતી કે દેવું હતી, સેમસંગ હતી, બધી વિયેટનામ, કંબોડિયા, થાઈલેન્ડ ચાલી ગઈ. તમારી પાસે શું કામ ના આવી? કારણ કે તમે લોકો જે કમાવે એના ઉપર પછી પેનલ્ટી લગાડીને ઇન્કમની ડાકુગીરી કરો છો અને જે લૂંટી લ્યો છો, એ ઇમ્પ્રેશન આખા વર્લ્ડમાં તમારી ખોટી પડી ગઈ છે. એટલે FDI ની ઉમ્મીદ તમે કરો જ્યાં સુધી તમે કરપ્શન અને ચોરી બંધ નહીં કરો, તમને FDI ની ઉમ્મીદ ન. તો આ બધું સુધાર કરવાની જરૂર છે. એની બદલીમાં કે આપણે બધી સભાઓથી ભાગતા રહીએ અને મોઢું છપાવતા રહીએ. જી ગિરીશભાઈ, તમે બહુ સરસ વાત કરી. લાખો ભારતીયો પોતાની નાગરિકતા છોડીને વિદેશની નાગરિકતા લઈ રહ્યા છે, એવું નરેન્દ્ર મોદીના સમયગાળામાં જ ભારત સરકારે સંસદની અંદર આંકડાઓ મૂક્યા છે. એટલે આ પણ એક ખતરનાક આખું ટ્રેન્ડ છે. કારણ કે અહીંયા જે રીતે ધંધો કરનારાઓને હેરાન કરવામાં આવે છે એ બતાવી રહ્યું છે. કારણ કે એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ તો કરવું છે, ધંધો કરવો છે, પણ સુખેથી કરવો છે. આ બાબત પણ આપે જે કહ્યું એનું, અને આપે આફ્રિકાની જે વાત કરી, ત્યાંની ક્રાંતિની જે વાત કરી, એ તો સાહેબ સલામ. કારણ કે મને લાગે છે કે એમની પાસેથી આપણે શીખવાની જરૂર છે. મને છેલ્લે જે આપને પૂછવું છે એ કે 1962માં જયારે યુદ્ધ ચાલી રહ્યું હતું આપણું ચીન સાથેનું, ત્યારે પણ સંસદનું સત્ર ચાલી રહ્યું હતું અને સંસદમાં વિપક્ષના નેતાઓ આચાર્ય કૃપલાની અને બીજા લોકોએ પંડિત જવાહરલાલ નહેરુને એમને બહુ જ અણિયાળા સવાલો કર્યા હતા. અને નહેરુએ લોકસભા અને રાજ્યસભા બંનેમાં હાજરી આપી હતી. એટલું જ નહીં, પણ એમણે પોતાની ઓફિસમાં બોલાવીને
ઇન કોન્ફિડન્સ વિપક્ષના નેતાઓને ડિફેન્સને લગતી કેટલીક સિક્રેટ ફાઇલ્સ બતાવી હતી કે તમે એટલે ઇન કોન્ફિડન્સ, કારણ કે તમે વિપક્ષને દુશ્મન જ જો ગણવાના હો, જે વાજપેયીએ પણ ક્યારેય નહોતા ગણ્યા, કારણ કે વાજપેયી પણ અલ્ટિમેટલી તો નહેરુની એના સાનિધ્યમાં જ તૈયાર થયા, અને નહેરુએ તો 1957માં કહ્યું હતું કે આ ભવિષ્યના પ્રાઇમ મિનિસ્ટર છે, સમજ્યા. પણ આ જે આખું અત્યારે ધારો કે સર્વપક્ષી બેઠક મળી, એમાં સરકારે કહ્યું કે અમે કેટલીક બાબતો તમારી સાથે શેર કરી શકીએ એમ નથી, શક્ય છે એ ન કરે, પણ બાકી આપે જે કહ્યું એ મુદ્દાઓ, એનો ઉકેલ અથવા તો એના વિશે ખુલાસાઓ એ કમસે કમ વિપક્ષના લોકો જ્યારે બેઠા છે સર્વપક્ષી બેઠકમાં ત્યારે ન કરે, એનો અર્થ એ કે સરકારે ઘણું બધું છુપાવવાનું છે. અને પહેલા તો એ છે કે 26 જે આતંકવાદીઓએ 26 જણને માર્યા પહેલગામમાં, એની જવાબદારી તો અલ્ટિમેટલી મોદીની અને અમિત શાહની છે, કારણ કે ત્યાંની સરકાર, રાજ્ય સરકાર પાસે તો હોમ મિનિસ્ટ્રી છે જ નહીં, લેફ્ટનન્ટ ગવર્નર પાસે છે, કેન્દ્ર સરકાર પાસે છે. એટલે એ બંધ કરીને, એ ડાયવર્ટ કરીને હવે છે ને બિહારમાં પોસ્ટરો લાગ્યા છે, ઓપરેશન સિંદૂર અને સાહેબની તસવીરો મિલિટરી યુનિફોર્મમાં જે રીતે મૂકવામાં આવી રહી છે. મને લાગે છે કે છેલ્લે આપની કોમેન્ટ લઈ અને આપણે આ સંવાદ પૂરો કરીએ. ઈ એક રૂટીન જે એ લોકોનું સિસ્ટમ લાગેલું છે એની અંદર ઈ ચાલી રહ્યા છે, પણ ઈ પબ્લિકની માનસિકતા અત્યારે નથી જોઈ રહ્યા. તમે સોશિયલ મીડિયા બંધ કરવાનું કારણ ઈ છે, તમે જોઈ રહ્યા છો કે સોશિયલ મીડિયા ઉપર હવે વધારે પડતો વિરોધ થઈ રહ્યો છે, લોકો ખોલીને બોલી રહ્યા છે. આપણે ગુજરાતમાં પણ કેસ જોયા કે ભાઈ સીએમ ની હાજરીમાં લોકો બોલે, કારણ કે હવે માણસો કંટાળી ગયા છે, એમના છોકરાઓ માટે નોકરીઓ નથી, ભવિષ્યનો કોઈ રોડમેપ નથી. તમે એમ્પ્લોયમેન્ટ કેમ જનરેટ કરશો? આજે એઆઈ આવ્યા પછી આઈટી સેક્ટરની અંદર પણ નોકરીઓ જવા માંડી છે, તો તમારી પાસે ફ્યુચર શું છે? તમે છોકરાઓને કેવી રીતે આગળ, તમે કહેતા હતા 2 કરોડ નોકરીઓ મળશે, તો એનો રોડમેપ ક્યાં છે? તમે ટ્રેનિંગ સેન્ટરો બંધ કર્યા, તમે જે કહેતા હતા કે અમે પીએલઆઈ આપશું, એ પીએલઆઈ ની અંદર તમારા કાકા મામાના છોકરાઓ પીએલઆઈ માં પૈસા લઈને આચા લાગ્યા, અત્યારે આપણે જોઈએ છીએ. તો ખરેખર જે લોકો પાસે હુનર હતું એ લોકોને કોણ કલ્ટિવેટ કરશે? એના માટે તમારી પાસે કયો પ્લેટફોર્મ છે ઈ તમે જાહેર કરો. એટલે જ કીધું કે આપણે વિપક્ષને તમે કાગળિયા ન દેખાડો, પણ દુનિયામાં જે આપણી બદનામી કરી રહી છે બધા કન્ટ્રીઝ કે ભાઈ રાફેલ પાડી દીધા, એનો તો તમે ખુલાસો આપી દો કે ના અમારામાં કેપેસિટી છે, અમે કરીએ છીએ. 56 ઇંચની છાતી સિર્ફ હિન્દુસ્તાન માટે નથી, આખી દુનિયાને દેખાડવા માટેની, તો દેખાડી દો, એમાં શું? એટલે જ તમને આફ્રિકાનો દાખલો આપ્યો કે જે કન્ટ્રીઓ ભૂખે મરી રહ્યા છે, 85% જે કન્ટ્રીમાં પોવર્ટી છે, એ લોકો રાતોરાત ઝુંબેશ ઉપાડી છે અને વિરોધ કરીને બધાને કાઢી મૂક્યા છે. તો આપણને કઈ ચીજનો ડર છે? આપણે સેલ્ફ સફિશિયન્ટ છે, બધું બંધ થઈ જાય તો આપણા 140 કરોડ માણસોની ઇકોનોમી આપણા દેશમાં ચાલશે, કારણ કે એ બંધ નથી થવાની. અને એ લોકો કન્ટ્રીઓ બરબાદ થાય છે જે લોકોને ઇકોનોમીમાં, કારણ કે એ લોકો ગવર્મેન્ટ સ્પેન્ડિંગ બહુ કર્યું છે. આજે 65 ઉપર અમેરિકા બુઢાઓને 1.5 લાખ રૂપિયા પેન્શન આપે છે, ફ્રી કે તમારા ફૂડ કાર્ડ આપી રહ્યા છે. આપણે તો કોઈને કઈ આપતા જ નથી, તમારો ખર્ચો જ નથી, તો તમને ઇન્ફ્લેશનનો શું ફરક પડશે? એનો ખુલાસો આપવાની જરૂર છે. નહીં, આપણે ત્યાં 82 કરોડ લોકોને મફત રાશન આપીને સાટામાં વોટ લેવાની પરંપરા ચાલે છે પાછી. 2 કરોડ માણસો ટ્રાવેલમાં હોય છે, 5 કરોડ માણસો ગુરુદ્વારામાં ને ફ્રી લંગરમાં ને 5 રૂપિયાના જમણવારમાં ખાય છે, તો અનાજ લે કોણ છે? એ પણ આખું બહુ મોટું કૌભાંડ હોય છે. એની પણ ઘણી બધી ચર્ચા આપણે ભવિષ્યમાં કરીશું. આજે જી ગિરીશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા, બહુ ટૂંકી મુદતે જોડાયા, અને દર્શકોને આપે ખરેખર જે ઉત્સાહિત કરે એવી માહિતી આપી, અને ખાસ કરીને આફ્રિકાના સંદર્ભમાં જે વાત કરી એનાથી હું પણ ગદગદ થઈ ગયો છું. આપનો ખૂબ ખૂબ આભાર દર્શકો વતી, મારી વતી, અને ફરીને મળીશું. નમસ્કાર.